વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે ફીફા વર્લ્ડ કપ 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એક્ઝામ માટે અને તમામ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। પહેલાં મિત્રો થિયરી ડિસ્કશન કરવાના છે અને પછી ટોપ 60 પ્રશ્નોની પણ વાત કરવાના છે। આગળ વધીને પહેલાં તમને જણાવી દઉં મેં સ્પેશિયલી એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે। ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ આવી રીતના તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ એડ થશે બરાબર। છેલ્લા એક વર્ષનું ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ તમને મળી જશે। તો કરંટ અફેર્સની પીડીએફ અને ટેસ્ટ સિરીઝ તમામ વિષય ટેસ્ટ સિરીઝ બરાબર 9510411961 પર મેસેજ કરો બરાબર। સીસી કંડક્ટર ફોરેસ્ટ અને બીજી કોઈ પણ એફએસડબલ્યુથી માંડીને કોઈ પણ પરીક્ષા હોય બરાબર જરૂરથી મિત્રો લઈ લેજો એક્ઝામ ટુડેનું, કારણ કે ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે। ફીફા વર્લ્ડ કપ પર આપીએ ફીફા વર્લ્ડ કપની વાત કરીએ તો સ્પેનની ફૂટબોલ ટીમે ફીફા વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને નવી વિશ્વ ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે। સ્પેન અત્યાર સુધીમાં 2 વાર ફીફા વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે 2010 અને 2026માં। રનરઅપ વિજેતાની ટીમ છે મિત્રો આર્જેન્ટિના, ત્રીજું સ્થાન છે ઇંગ્લેન્ડ બરાબર, ફ્રાન્સને 6-4થી હરાવ્યું અને ચોથું સ્થાન છે ફ્રાન્સ। આવૃત્તિની વાત કરીએ તો 23મો પુરુષોનો ફીફા વર્લ્ડ કપ હતો આયોજન 11 જૂનથી 19 જુલાઈ 2026। યજમાન દેશ છે મિત્રો અમેરિકા, મેક્સિકો અને કેનેડા, ત્રણેય દેશમાં મળીને આ વર્લ્ડ કપ થયો છે। કુલ ટીમોની સંખ્યા છે 48। એમાં નવા ડેબ્યુ કરનાર દેશો કયા છે તો કેપ વર્ડે, કુરાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન। સત્તાવાર થીમની વાત કરીએ આપણે તો થીમ ગીત છે દાઈ દાઈ અને ડીએનએ મોર ધેન અ ગેમ। સત્તાવાર મેચ બોલનું નામ છે ટ્રાયોન્ડા, એડિડાસ દ્વારા ડિઝાઇન કરાયેલું છે બરાબર, એડિડાસે ડિઝાઇન કર્યું અને બોલનું નામ છે ટ્રાયોન્ડા ખાસ યાદ રાખજો એક્ઝામમાં પૂછવામાં આવશે। મિત્રો એવોર્ડ્સની વાત કરીએ હવે આપણે તો એડિડાસ સિલ્વર બોલ મળ્યો છે લિયોનેલ મેસી અર્જેન્ટિનાને, એડિડાસ બ્રોન્ઝ બોલ મળ્યો છે કાયલિયન એમ્બાપે ફ્રાન્સને, એડિડાસ સિલ્વર બૂટ મળ્યો છે લિયોનેલ મેસી અર્જેન્ટિના 8 ગોલ બરાબર, અને એડિડાસ બ્રોન્ઝ બૂટ મળ્યો છે જૂડ બેલિંગમ ઇંગ્લેન્ડ 7 ગોલ। એડિડાસ ગોલ્ડન બોલ શ્રેષ્ઠ ખેલાડી રોડ્રિગો હર્નાન્ડેઝ રોડ્રી સ્પેનને મળ્યો। એડિડાસ ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ કેલિયન એમ્બાપે ફ્રાન્સ 10 ગોલ છે એમના। એડિડાસ ગોલ્ડન ગ્લવ્સ એટલે કે શ્રેષ્ઠ ગોલકીપર ઉનાઈ સિમોન સ્પેનને મળ્યો છે। વર્ષનો યુવા ખેલાડી પાઉ ક્યુબાર્સી સ્પેન છે અને ફીફા ફેર પ્લે એવોર્ડ નેધરલેન્ડ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને મળ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે હવે ફીફા વર્લ્ડ કપના પ્રશ્નો પર। ટેલિગ્રામમાં જોડાઈ જજો, ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે બરાબર, ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જજો, ત્યાં તમને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે એજ્યુકેશન બરાબર। પુરુષ ફીફા વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો? પ્રશ્ન છે પુરુષ ફીફા વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો? તો સ્પેને જીત્યો છે મિત્રો। સ્પેનને કોને હરાવીને જીત્યો છે? અર્જેન્ટિનાની ટીમને, અર્જેન્ટિનાને હરાવ્યું હતું એમણે। 2026ના ફીફા વર્લ્ડ કપમાં ઉપવિજેતા કોણ બન્યું છે? ઉપવિજેતા બન્યું છે અર્જેન્ટિના। અર્જેન્ટિના જે છે ઉપવિજેતા બન્યું છે આની અંદર। 2026ના ફીફા વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન માટે એકમાત્ર ગોલ કોણે કર્યો? તો એ કર્યો છે ફેરેન ટોરેસ બરાબર મિત્રો। એક્સ્ટ્રા ટાઈમમાં એમણે ગોલ કર્યો હતો, સ્ટાર્ટિંગના 90 મિનિટ સુધી એક પણ ગોલ બંને ટીમ તરફથી નહીં થયો, પછી ફેરેન ટોરેસે એકમાત્ર ગોલ કર્યો અને સ્પેનનું સપનું પૂરું કર્યું છે। સ્પેને કોના કેપ્ટનશીપ હેઠળ 2026નો ફીફા વર્લ્ડ કપ જીત્યો? તો રાઈટ આન્સર છે રોડ્રિગો બરાબર, રોડ્રિગો હર્નાન્ડેઝ। વિદ્યાર્થી મિત્રો તમારે જો આ ટેસ્ટ આપી હોય અને એ સાથે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કરંટ અફેર, જીકે બરાબર બધા વિષયની ટેસ્ટ આપી હોય તો નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે બરાબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ટેસ્ટ તમે આપી શકો। રોડ્રિગો હર્નાન્ડેઝ સ્પેને કેપ્ટનશીપમાં બરાબર ફીફા વર્લ્ડ કપ જીત્યો। ફીફા વર્લ્ડ કપ 2026માં ગોલ્ડન બોલ એવોર્ડ શ્રેષ્ઠ ખેલાડી, ગોલ્ડન બોલ એવોર્ડ કોને મળે છે? શ્રેષ્ઠ ખેલાડી કોણ બન્યા છે? તો એ પણ બની ગયા છે મિત્રો રોડ્રિગો હર્નાન્ડેઝ સ્પેનના ખેલાડી છે પણ। ફીફા વર્લ્ડ કપ 2026માં સિલ્વર બૂટ એવોર્ડ બીજો સૌથી વધુ ગોલ કરનાર કોણે જીત્યો? તો મિત્રો એ બન્યા છે લિયોનેલ મેસી, અર્જેન્ટિનાના છે લિયોનેલ મેસી।
ફીફા વર્લ્ડ કપ 2024 ગોલ્ડન બૂટ એવોર્ડ સૌથી વધુ ગોલ કરનાર કોણ જીત્યો છે? તો સૌથી વધુ ગોલ કરનાર જીત્યા છે મિત્રો કિલિયન એમ્બાપે, એ ફ્રાન્સના ખેલાડી છે. ફીફા વર્લ્ડ કપ 2026 ત્રીજા સ્થાને રહીને કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો? તો ત્રીજા સ્થાને કયું રહે છે મિત્રો? ઇંગ્લેન્ડની ટીમ જે છે ત્રીજા સ્થાને રહી હતી. ફીફા વર્લ્ડ કપ 2026 સિલ્વર બોલ એવોર્ડ બીજો શ્રેષ્ઠ ખેલાડી કોણે જીત્યો છે? તો એ જીત્યો છે લિયોનલ મેસી, આર્જેન્ટિનાએ. ફીફા વર્લ્ડ કપ 2026 શ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે પાઉ કુબાર્સી, અને એ છે સ્પેન દેશના ખેલાડી. 2026 ફીફા વર્લ્ડ કપમાં ગોલ્ડન ગ્લવ એવોર્ડ શ્રેષ્ઠ ગોલકીપર કોણે જીત્યો છે? તો એ જીત્યો છે મિત્રો ઉનાઈ સિમોન, બરાબર. એ પણ સ્પેન દેશના ખેલાડી છે. કયા દેશના છે? સ્પેન દેશના ખેલાડી છે. 2026 ફીફા વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ રમતગમત જાળવવા બદલ ફીફા ફેર પ્લે એવોર્ડ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેધરલેન્ડની ટીમે. 13 છે ફીફા વર્લ્ડ કપ 2026 માટે કુલ ઇનામી રકમનું બજેટ કેટલું હતું? તો $871 મિલિયન. રાઈટ આન્સર છે આમાં. ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સુપીરિયર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે ફેરેન ટોરેસ, સ્પેનના ખેલાડી છે. 2026 ફીફા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ બૂટ એવોર્ડ ત્રીજો સૌથી વધુ ગોલ કરનાર કોણે જીત્યો છે? તો જૂડ બોલિંગહામ, ઇંગ્લેન્ડ. રાઈટ આન્સર છે આમાં. ફીફા વર્લ્ડ કપ 2026 બ્રોન્ઝ બોલ એવોર્ડ ત્રીજો શ્રેષ્ઠ ખેલાડી કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે કિલિયન એમ્બાપે, ફ્રાન્સના ખેલાડી છે. કઈ ટીમ 2026 ફીફા વર્લ્ડ કપમાં ચોથા સ્થાને રહી? તો મિત્રો ફ્રાન્સ જે છે એ ચોથા સ્થાને રહી છે, ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને રહી, આર્જેન્ટિના સેકન્ડ પર છે. ફીફા વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમને કેટલી ઇનામી રાશિ આપવામાં આવી હતી? $50 મિલિયન ઇનામી રાશિ એમને આપવામાં આવી છે, જે વિજેતા છે એટલે કે સ્પેનને મળી. ફીફા વર્લ્ડ કપ 2026ની રનરઅપ ટીમને કેટલી ઇનામી રાશિ આપવામાં આવી? તો મિત્રો આર્જેન્ટિનાને $33 મિલિયન ઇનામી રાશિ મળી છે. ફીફા વર્લ્ડ કપ 2026 ત્રીજા ક્રમે રહેલી ટીમને કેટલી ઇનામી રાશિ આપવામાં આવી છે? તો રાઈટ આન્સર છે એમાં $29 મિલિયન. ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર 22 ગોલ કર્યા છે એમણે, અને ખેલાડી કોણ છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં કિલિયન, બરાબર, કિલિયન એમ્બાપે. 6 અલગ અલગ ફીફા વર્લ્ડ કપ 2006 થી 2026 સુધીમાં દરેકમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો રાઈટ આન્સર છે એમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોર્તુગાલના ખેલાડી છે. 2026 ફીફા વર્લ્ડ કપનું સંયુક્ત આયોજન કોણે કર્યું? તો મિત્રો આમાં અમેરિકા, મેક્સિકો અને કેનેડા, બરાબર, એટલે કે આ 3 ઉપરના તમામ રાઈટ આન્સર છે. અહીંયા આયોજન થયું હતું. હવે છે 2026 ફીફા વર્લ્ડ કપનું કયું સંસ્કરણ યોજાયું? તો કયું સંસ્કરણ યોજાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 23મો સંસ્કરણ, 23rd. 11 જૂન 2026 રોજ ફીફા વર્લ્ડ કપ 2026નો પ્રથમ ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એસ્ટાડિયો એઝટેકા, મેક્સિકો સિટી. નીચેનામાંથી કયો દેશ 2026 પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપનું આયોજન સહયજમાન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેક્સિકો દેશ. કયો દેશ 3 વખત 1970, 1986 અને 2026 ફીફા વર્લ્ડ કપનું આયોજન કરનાર પ્રથમ દેશ બન્યો? જો મિત્રો નીચેનામાંથી કયો દેશ 2026 પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપનું આયોજન સહયજમાન બન્યો? તો એ કેનેડા રાઈટ આન્સર હતું, બરાબર, કેનેડા બન્યું હતું. અને પ્રશ્ન છે કયો દેશ 3 વખત એટલે કે 1970, 1986 અને 2026 ફીફા વર્લ્ડ કપનું આયોજન કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે આમાં મેક્સિકો દેશ. ટીમોની દ્રષ્ટિએ 2026 ફીફા વર્લ્ડ કપ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ હતો. કેટલી ટીમોએ ભાગ લીધો એમાં? તો 48 ટીમ જે છે મિત્રો એ આમાં ભાગ લીધો હતો આ વર્લ્ડ કપમાં. ફીફા વર્લ્ડ કપનું 2026નું સત્તાવાર ગીત કયું છે? તો આગળ પણ આપણે વાત કરી હતી ડાઈ ડાઈ, બરાબર. ડાઈ ડાઈ જે છે એ
ફીફા વર્લ્ડ કપ 2026નું સત્તાવાર ગીત છે ડાઈ ડાઈ. ફીફા વર્લ્ડ કપ 2026નું સત્તાવાર ગીત ડાઈ ડાઈ કોણે ગાયું છે મિત્રો? તો શકીરા અને બર્ના બોય એમણે ગાયું હતું. ફીફા વર્લ્ડ કપ 2026માં ફાઇનલ સહિત કેટલી મેચ રમાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો 104 મેચ. ફાઇનલ સહિત 104 મેચ રમાઈ. એમાં ફીફા વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યારે કરાયો? તો 11 જૂનથી 19 જુલાઈ 2026 સુધી. ફીફા વર્લ્ડ કપ 2026 માટે 3 સત્તાવાર શુભંકર મસ્કોટ કયા હતા? તો ક્લચ, જાયુ અને મેપલ. આ 3 હતા. બરાબર, આ 3 હતા મિત્રો. ઉપરના તમામ રાઈટ આન્સર થઈ ગયા. આમાં ફીફા વર્લ્ડ કપ 2026માં 3 માસ્કોટમાંથી એક ક્લચ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે? તો અમેરિકા રાઈટ આન્સર છે. ક્લચ જે છે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. જાયુ નામનો માસ્કોટ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે? તો મિત્રો એ કરે છે મેક્સિકો દેશનું. અને મેપલ નામનું માસ્કોટ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે? તો મિત્રો એ કરે છે કેનેડા દેશનું. ફીફા વર્લ્ડ કપ 2026નો સત્તાવાર મોટો શું હતો? તો VR26. બરાબર, VR26 રાઈટ આન્સર છે. ભારતમાં 2026ના ફીફા વર્લ્ડ કપના પ્રસારણ અને ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો કોણે ખરીદ્યા? તો એ જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ રાઈટ આન્સર છે. આમાં સમગ્ર ફીફા વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટમાં કેટલા ગોલ થયા હતા? તો ટોટલ થયા છે મિત્રો 308 ગોલ. બરાબર, 308 ગોલ રાઈટ આન્સર છે. સ્પેને અત્યાર સુધીમાં 2026 સુધી કેટલી વાર ફીફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? સ્પેને જીત્યો છે મિત્રો 2 વખત. ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો રાઈટ આન્સર છે એમાં મેટલાઇફ સ્ટેડિયમ, ન્યુયોર્ક. ફીફા વર્લ્ડ કપ 2026ના સત્તાવાર મેચ બોલને શું નામ આપવામાં આવ્યું છે? તો ટ્રાયોન્ડા રાઈટ આન્સર છે. ટ્રાયોન્ડા. 2026ના ફીફા વર્લ્ડ કપ માટે બોલ કોણે ડિઝાઇન કર્યો? તો એ એડિડાસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. એડિડાસ રાઈટ આન્સર છે. ફીફા વર્લ્ડ કપ 2026નો બોલ કયા દેશના ફોરવર્ડ સ્પોર્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યો? તો એ પાકિસ્તાનના ફોરવર્ડ સ્પોર્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. વર્તમાન ફીફા પ્રમુખ કોણ છે જેમના કાર્યકાળમાં 2026નો ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગિયાની ઇન્ફેન્ટિનો. બરાબર, ગિયાની ઇન્ફેન્ટિનો. ઇતિહાસમાં પ્રથમ વખત કયા ખંડીય ફૂટબોલ સંઘને ફીફા વર્લ્ડ કપમાં સીધો ક્વોલિફાઈ થવાનો સ્લોટ મળ્યો? ઓશિનિયા ફૂટબોલ કોન્ફેડરેશન. વર્ષ 2022માં ફીફા વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરાયું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કતાર દેશમાં. કતાર વર્લ્ડ કપ 2022ની વિજેતા ટીમ કઈ હતી? તો એ છે મિત્રો અર્જેન્ટિના. બરાબર, અર્જેન્ટિનાએ લાસ્ટ ટાઈમ જીત્યું હતું. કોણે સૌથી વધુ વખત એટલે કે 5 વખત ફીફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? કોણે જીત્યો છે મિત્રો? બ્રાઝિલ રાઈટ આન્સર છે. આમાં પ્રથમ ફીફા વર્લ્ડ કપ કયા વર્ષે અને ક્યાં યોજાયો હતો? તો 1930માં મિત્રો યોજાયો હતો ઉરુગ્વે ખાતે. ફીફા વર્લ્ડ કપ દર કેટલા વર્ષે યોજાય છે? તો મિત્રો દર 4 વર્ષે યોજાય છે ફીફા વર્લ્ડ કપ. ફીફા વર્લ્ડ કપનું પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારણ કયા વર્ષમાં થયું હતું? તો એ થયું છે 1954માં, 1954માં. ભારત આ પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપમાં કયા વર્ષમાં ક્વોલિફાઈ કર્યું પણ રમી ન શક્યું? તો ભારતે 1950માં ક્વોલિફાઈ કર્યું પણ ભારત નહીં રમી શક્યું. આમાં 1930માં કયા દેશે પ્રથમ ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો? એ જીત્યો છે મિત્રો ઉરુગ્વે દેશે. ફીફાનું પૂરું નામ શું છે? તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એનું પૂરું નામ છે. આ તમારે સ્ટાર માર્ક કરવાનું છે. એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયું છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ફીફાની સ્થાપના ક્યારે થઈ હતી? 21 મે 1904, 1904ના રોજ. 1930 ફીફા વર્લ્ડ કપ 2030 ફીફા વર્લ્ડ કપ મુખ્યત્વે કયા દેશમાં રમાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન દેશમાં. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને જરૂર જોડાઈ જજો. ટેલિગ્રામમાં તમને પીડીએફ્સ મળે છે, ડેલી કરંટ અફેર્સના વિડીયો મળે છે અને સાથે ટેક્સ્ટ સિરીઝ મળે છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.